ભીમે ત્યાંથી એક પથ્થરને તોડી તે પથ્થરને ધાર આપવાનું કામ શરૂ કર્યું અને તે રીતે મજબૂત તથા તીક્ષ્ણ ધાર આપી. ભીમ શિવલિંગ જોડે જઈ જેવા જ એ પથ્થરના હથિયાર વડે પોતાના ગળાને પાછળથી જોરદાર વાર કરીને શિવલિંગ પર પોતાનું મસ્તક ચડાવવા ગયા કે તરત જ એમને શિવલિંગમાંથી એક પ્રકાશપુંજ એમના સામે વધતો દેખાયો અને એમાંથી સ્વર સંભળાયો, થોભીજા વત્સ. ભીમે જેવા જ માથું ઉપર કરીને જોયું તો સાક્ષાત ત્રણેય લોકના સ્વામી, ડમરૂ વાદક અને શક્તિશાળી ત્રિશૂળના ધારક સ્વયં મહાદેવ એમના સમક્ષ ઊભા હતા. ભીમે મહાદેવને દંડવત પ્રણામ કર્યા. મહાદેવે કહ્યું, હે વત્સ ભીમ, હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું, તેથી તું વરદાન માંગવાનો અધિકારી બન્યો છે. બોલ, તને શું વરદાન જોઈએ છે? ભીમે કહ્યું, હે મહાદેવ, હું વરદાન માંગતા પહેલા એ જાણી શકું છું કે આપે મારી ઉગ્ર તપસ્યા દ્વારા પ્રસન્ન થવાનું ન સ્વીકાર્યું અને જ્યારે હું મસ્તક અર્પણ કરવા તત્પર થયો કે આપ પ્રસન્ન થયા, એટલે શું આપને પ્રસન્ન કરવા મસ્તક કે પોતાના જીવનનો અંત કરવો એ જ આવશ્યક હોય છે? ત્યારે મહાદેવે કહ્યું, હે વત્સ, જ્યારે તે તારા ભાઈઓને આશ્વાસન આપ્યું કે તું મને પ્રસન્ન કરી લઈશ અને તું અહીં આવી ઉગ્ર તપસ્યા કરવા લાગ્યો, ત્યારે તારા ભીતર અભિમાન હતું. તારી શક્તિનું જેના આધારે તું મને પ્રસન્ન કરવા માંગતો હતો અને એ જ બળના આધારે તે નદીનો વાહ મારા ઉપર કર્યો. પણ એ તારી તપસ્યા ન હતી, પરંતુ એ તપસ્યાનો પ્રથમ ચરણ જે તારા અભિમાન અને તારા બળનું મદન હતું. પણ તારી તપસ્યા તો એ હતી જ્યારે તે પૂર્ણતઃ પોતાને મને સમર્પિત કર્યા હતા અને જ્યારે તું એ સમર્પણમાં ભેટ દ્વારા મને પોતાનું શીશ ચડાવવા ગયો, તેથી મારે ત્વરિત આવવું રહ્યું. હું તારા એ સમર્પણની તપસ્યાથી જ પ્રસન્ન થયો છું, જેમાં વ્યક્તિ પોતાનું સર્વસ્વ મને સોંપી દે છે અને મારામાં એકકારનું અનુભૂતિ કરે છે. ભીમા સાંભળી ભાવથી ગદગદ થયો અને તેની આંખોમાંથી અશ્રુ વહ્યા અને તરત જ એ મહાદેવના ચરણોમાં પડી ગયો. મહાદેવની ક્ષમા માંગવા લાગ્યો કે તેણે મહાદેવ પર શંકા જાહેર કરી. એ માટે મહાદેવે એને પ્રેમથી માથે હાથ ફેરવી ઊભો કર્યો અને હવે વરદાન માંગવા કહ્યું. ભીમે મહાદેવને વરદાન માંગવા પાછળનું કારણ અને સંપૂર્ણ વાત કહી સંભળાવી અને શ્રી કૃષ્ણના સુદર્શનથી રક્ષા માટે મહાદેવ પાસે વરદાન એમના ત્રિશૂળની માંગ કરી. મહાદેવે કહ્યું, હે વત્સ, આ ત્રિશૂળ એ મારો જ એક ભાગ છે. આને મારા અને આદિશક્તિના અલાવા અન્ય કોઈ ધારણ નથી કરી શકતું. ત્યારે ભીમે કહ્યું, હે મહાદેવ, આપના આશીર્વાદ હોય તો શું નથી થઈ શકતું? અને આપના આશીર્વાદના કારણે આપના અંશ અને આપના ભક્તો જેમના માથે આપનો હાથ છે એ આપણી ઈચ્છાથી આ ત્રિશૂળ ઉપાડી શકશે, કારણ આપ સ્વયં જ એમનામાં વિદ્યમાન થઈને આ ત્રિશૂળનું વહન કરો છો, તેથી આ વરદાન શક્ય છે. આના પર મહાદેવે કહ્યું, ઠીક છે વત્સ ભીમ, તું જ્યારે પણ મારું સ્મરણ કરીને આ ત્રિશૂળનું આહવાન કરીશ ત્યારે હું તારામાં વિરાજમાન થઈને આ ત્રિશૂળનું વહન કરીશ. પરંતુ તું આ ત્રિશૂળ દ્વારા અન્ય કોઈ પર પણ વાર ન કરી શકે. આનો વાર આના સમાન શક્તિશાળી વ્યક્તિ કે દેવ કે અસુર પર જ કરી શકાય છે. ભીમે કહ્યું, હે મહાદેવ, મારે આ ત્રિશૂળ દ્વારા કોઈ પર પણ વાર નથી કરવો. હું તો આ ત્રિશૂળને ફક્ત પ્રતિઘાતના રૂપે જ ઉપયોગમાં લેવા માંગુ છું, એ પણ સુદર્શનના વિરુદ્ધ. અને મને આ ત્રિશૂળની આવશ્યકતા યુદ્ધના અંત સુધી જ છે. તેથી મહાદેવે કહ્યું, ઠીક છે વત્સ, યુદ્ધના અંત સમય સુધી હું અને મારું ત્રિશૂળ તારામાં જ સમાયેલા હશું અને આ ત્રિશૂળનું વહન તું મારા દ્વારા અવશ્ય આ યુદ્ધના અંત સુધી કરી શકીશ અને યુદ્ધ સમાપ્તિ બાદ હું અને મારું ત્રિશૂળ પાછા જતા રહીશું. આટલું કહી મહાદેવે ભીમને વરદાન આપ્યું અને
અંતર ધ્યાન થયા. ભીમની ખુશીનો કોઈ સીમા ના રહી. ભીમ ત્યાંથી નીકળી ગયા અને હસ્તિનાપુર પહોંચ્યા અને જતા જ એને યુધિષ્ઠરની અને રાજાની ચિંતાનો અંત કર્યો અને મહાદેવના આશીર્વાદ મળ્યા છે એ વાત કહી. થોડા સમય બાદ હસ્તિનાપુરમાંથી એક સંદેશો આવ્યો જે દ્વારકાથી આવ્યો હતો. એમાં લખ્યું હતું, હે રાજન, આપ અત્યારે હસ્તિનાપુર છો એની મને જાણ છે અને આપે મારા પત્રનો કોઈ જ જવાબ નથી આપ્યો અને મેં એના માટે ઉચિત રાહ પણ જોઈ લીધી છે. તેથી હું આપના રાજ્ય પર ચડાઈ કરવા જઈ રહ્યો છું અને આપ અહીં આવીને મારા સાથે યુદ્ધ કરીને પોતાના રાજ્યને સંભાળો. આ કારણે પાંડવો અને રાજા હસ્તિનાપુરની સેના સહિત દ્વારકા અને હસ્તિનાપુરની વચ્ચે એ રાજાના રાજ્યની સીમા પર પહોંચે છે અને એ રાજા પણ પોતાની સેનાને સજ્જ કરે છે અને થોડા દિવસો બાદ દ્વારકાની વિશાળકાય નારાયણની સેના પણ સામેના પક્ષે આવીને ઊભી રહે છે. હવે મિત્રો, આગળની વાત આપણે આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.